વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ની અંદર આપણે અત્યાર સુધી છેલ્લે જોયું તો એમાં પીએન જંકશન ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ અને પીએન જંકશન ડાયોડ જે છે એ રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને છેલ્લે આપણે કમ્પ્લીટ કર્યા. પીએન જંકશન કેવી રીતે બનાવાય, પીએન જંકશન પછી એનું ફોરવર્ડ બાયસિંગ કેવી રીતે કરાય, પીએન જંકશન નું રિવર્સ બાયસિંગ કેવી રીતે કરાય, પછી ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ના તફાવતના મુદ્દા પણ આપણે જોયા. એ થિયરીના અંતે આપણે એક એવા કન્ક્લુઝન ઉપર આવીએ કે જો પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. પણ જો પીએન જંકશન ડાયોડ જે છે એને આપણે રિવર્સ બાયસ પરિસ્થિતિમાં રાખીએ તો રિવર્સ બાયસ પરિસ્થિતિમાં ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધવાને કારણે તમે બાહ્ય જે પોટેન્શિયલ આપો છો એ અને પોટેન્શિયલ બેરિયર બંનેની દિશા એક જ થવાને કારણે પોટેન્શિયલ બેરિયર જે છે ડેપ્લેશન વિસ્તાર જે છે ડેપ્લેશન સ્તર જે છે એની પહોળાઈ શું થાય છે, વધે છે. જેને કારણે પ્રવાહ જે છે નિવત જેટલો માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ જે છે પસાર થાય છે. તો આટલા મુદ્દાઓ જે છે આપણે ભણ્યા છીએ. હવે આપણે એવું કરીશું કે પીએન જંકશન ડાયોડ જે છે એનો ઉપયોગ કોઈ અલગ અલગ ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવા માટે આપણે કરીશું. એટલે ટોપિક જે છે એ ટોપિકમાં કંઈક એવું છે કે પીએન જંકશન ડાયોડ નો આપણે રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે? રેક્ટિફાયર. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ રેક્ટિફાયર એટલે શું? રેક્ટિફાયર, સ્વાભાવિક રીતે જ આપને પ્રશ્ન થાય કે આ રેક્ટિફાયર એટલે શું? રેક્ટિફાયર એટલે એક પરિપથનું નામ છે. શેનું નામ છે? પરિપથનું. બરાબર. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઘરમાં રેડિયો હોય, ટેલિવિઝન હોય, એમ્પ્લીફાયર હોય તો એને ચલાવવા માટે તમારે યોગ્ય ડીસી ઉર્જાની જરૂર પડે. બરાબર. ઉર્જા અથવા તો પ્રવાહ જે છે બે પ્રકારના છે, એસી અને ડીસી. તો માની લો કે ઘરની અંદર કોઈ ટીવી, રેડિયો અથવા તો એમ્પ્લીફાયર બરાબર એ ચલાવવા માટે ડીસી ઉર્જાની જરૂર પડે છે. પણ ડીસી ઉર્જા એક એવી ઉર્જા છે જે ખૂબ જ ખર્ચાળ છે. બીજું, ડીસી ઉર્જા આવે જ્યારે ડીસી પ્રવાહ આપણે લેતા હોઈએ ત્યારે આપણે બેટરી જે છે એ શબ્દ વાપરતા હોઈએ. દાખલા તરીકે ઘડિયાળની અંદર જે આપણે પાવર વાપરીએ છીએ સેલ, એ સેલ ડીસી છે. પણ એમાં એવું થાય છે અમુક સમય પછી તમારે એ સેલ જે છે એ બદલવો પડે છે, કારણ કે બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ એટલે તમારે એને બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે ડીસી પ્રવાહ એક એવો છે, ડીસી પ્રવાહ, ડીસી ઉર્જા, ડીસી વોલ્ટેજ એક એવી રચના છે કે જેમાં ઉર્જા તમે મેળવો છો એ ખૂબ જ ખર્ચાળ છે. અને બીજું, અમુક સમય આંતરે તમારે શું કરવું પડે છે તો કે બેટરી જે છે એ બદલવાની શક્યતા ઊભી થાય છે. તો એવું ન કરી શકાય કે આપણે ઘરમાં જે વાપરીએ છીએ, ઘર વપરાશમાં જે ઉર્જા આવે છે એસી આવે છે. કઈ ઉર્જા આવે છે? એસી. ઘર વપરાશ માટે જે ઉર્જા આવે છે, ઘર વપરાશ માટે જે ઉર્જા આવે છે એ ઉર્જા જે છે એ એસી ઉર્જા છે. એસી પ્રવાહ, એસી ઉર્જા, એસી વોલ્ટેજ તમે એવી રીતે બોલી શકો છો. તો આપણે એક એવી પરિપથ ન વિચારી શકાય, કારણ કે એસી પ્રવાહ જે છે એ ખૂબ જ સસ્તો છે અને સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. આ જે છે એ કેવો છે? કિંમતમાં સસ્તો છે અને સહેલાઈથી ઉપલબ્ધ પણ થાય છે. જ્યારે એની સામે ડીસી જે છે એ ડીસી એવો છે કે ખર્ચાળ થોડુંક છે અને વારે વારે બેટરી જે છે એ બદલવાની પણ જરૂરિયાત ઊભી થાય છે. તો આપણે એક કામ કરીએ કે એસી જે છે, એસી એટલે ઓલ્ટરનેટિંગ. એસી નો મતલબ શું થશે? ઓલ્ટરનેટિંગ, બદલાતું જતું, સતત બદલાતું જતું એવું. અને ડીસી એટલે મતલબ શું થશે? એક જ દિશામાં, કોન્સ્ટન્ટ, અચળ એવું ગણી શકાય. તમે આલેખ દ્વારા જો રજૂઆત કરવી હોય તો આલેખ દ્વારા રજૂઆત તમે કરો તો એસી વોલ્ટેજ જે છે એને તમે કંઈક આવી રીતે દર્શાવી શકો. આ એસી વોલ્ટેજ, એસી વોલ્ટેજ જે છે તમે આવી રીતે દર્શાવી શકો. એક્સ અક્ષ ઉપર તમે ટાઈમ લઈ લો, અહીંયા જે છે ટાઈમ લઈ લો અને અહીંયા જે છે પોટેન્શિયલ લઈ લો. બરાબર, વોલ્ટેજ. અને આને આ જો તમારે ડીસી માટે ડ્રો કરવું હોય તો ડીસી માં શું થાય? તમને કોન્સ્ટન્ટ મળે. તમને વોલ્ટેજ કેવા મળે? કોન્સ્ટન્ટ. એટલે કે આ તમારા વોલ્ટેજ થાય, આ પોટેન્શિયલ અને આ સમય અચળ તમને મળે. આ શું છે તો કે ડીસી વોલ્ટેજ. તો આપણે ઘરની અંદર ટીવી, એમ્પ્લીફાયર, રેડિયો એ બધી જે છે એ ચલાવવાની જરૂરિયાત ઊભી થાય તો ડીસી ના બદલે અગર આપણે એસી વાપરીએ અને એસી એવું કામ કરીને આપણને આપે કે જે ડીસી માં ફેરવી નાખે,
તો આપણે કામ ચાલી જાય આપણે ડીસી જરૂરિયાત હતી, પણ ડીસી એકચ્યુઅલમાં મોંઘો થતો હતો, બરાબર. બેટરી વારે વારે બદલવાની જરૂરિયાત ઊભી થતી હતી. એટલે મેં શું કર્યું તો કે એસી પ્રવાહ જે છે એને લીધો. પણ એસી પ્રવાહને હું કંઈક એવી ફિનોમિના વિચારીશ કે જેથી શું થાય, એસી પ્રવાહ જે છે, એસી ઉર્જા જે છે એને આપણે ડીસી ઉર્જામાં ફેરવીએ. શું કરીએ તો કે કંઈક એવો પરિપથ વિચારો, એવો પરિપથ કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે એવા પરિપથને રેક્ટિફાયર કહેવામાં આવે છે. રેક્ટિફાયર કહેવામાં આવે છે. કે એ પરિપથ શું કરશે કે તમારે એને એસી આપવાનો, પરિપથમાં કંઈક ફિનોમિના થશે અને બીજી બાજુ આઉટપુટમાં તમને શું મળશે તો કે ડીસી મળશે. એટલે કે એવો પરિપથ કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે એ પરિપથનું નામ છે રેક્ટિફાયર. અને જે પરિપથની મદદથી પરિપથની મદદથી આ પ્રક્રિયા શક્ય બને, જે પરિપથની મદદથી આ પ્રક્રિયા શક્ય બને એ ઘટના અથવા તો પ્રક્રિયાને રેક્ટિફિકેશન એને શું કહેવામાં આવે, રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. એટલે એનાથી શું થાય તો કે એસી પ્રવાહ જે છે એ ડીસી પ્રવાહમાં ફેરવાઈ જાય. એસી પ્રવાહ સતત સમય સાથે બદલાતો પ્રવાહ જે છે એ શેમાં ફેરવાઈ જાય, ડીસી પ્રવાહમાં ફેરવાઈ જાય. એટલે કે એવી રચના કે જે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે એ રચનાને નામ છે રેક્ટિફાયર. અને જે ઘટના બને છે એ ઘટનાનું નામ છે રેક્ટિફિકેશન. શું નામ છે? રેક્ટિફિકેશન. તો આપણે અહીંયા શું કરીશું, રેક્ટિફાયર વિશેનો ખ્યાલ આપણો ક્લિયર થઈ ગયો. અહીંયા આપણે એવું કરીશું કે પીએન જંક્શન જે છે, પીએન જંક્શન ડાયોડ, એ પીએન જંક્શન ડાયોડ જે છે એનો મારે રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરવો છે. શું કરવું છે? પીએન જંક્શન ડાયોડ નો આપણે શું કરવું છે? રેક્ટિફાયર. પીએન જંક્શન ડાયોડ નો રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરીશું. શું? પીએન જંક્શન ડાયોડ નો રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરીશું. કારણ કે પીએન જંક્શન જે છે એની લાક્ષણિકતા મને ખબર છે. પીએન જંક્શનની લાક્ષણિકતા બે પ્રકારની છે. એક ફોરવર્ડ બાયસમાં તમે લઈ શકો અને એક તો રિવર્સ બાયસમાં લઈ શકો. તો ફોરવર્ડ બાયસમાં એવું થાય કે પ્રવાહ પસાર થાય, રિવર્સ બાયસમાં એવું થાય કે પ્રવાહ પસાર થાય નહીં, થાય પણ ખૂબ જ નાનો માઇક્રો લેવલનો હોય એને તમે અવગણી શકો. ફોરવર્ડ બાયસમાં એવું થાય કે પી માંથી એન બાજુ પ્રવાહનું નિર્માણ થાય, પણ રિવર્સ બાયસમાં પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં એન થી પી તરફ પ્રવાહનું વહન તમને મળે નહીં. એટલે પીએન જંક્શન ડાયોડની અંદર શું થાય તો કે માની લો કે તમે લીધું છે ફોરવર્ડ બાયસ. તમે કયો બાયસ લીધો છે? ફોરવર્ડ બાયસ. એ ફોરવર્ડ બાયસમાં શું થાય તો કે પી થી એન તરફ પ્રવાહ મળે, બરાબર. પણ એની સામે રિવર્સ બાયસ, તો રિવર્સ બાયસમાં શું થાય તો કે એન થી પી બાજુ પ્રવાહ મળશે નહીં. આ વસ્તુ આપણને ખબર છે કે રિવર્સ બાયસમાં આપણને પ્રવાહ મળે નહીં, ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મળે. અને બીજું કે આ તમે પ્રવાહ જે આપશો એ પ્રવાહ કેવો છે? ઓલ્ટરનેટિંગ છે. ઓલ્ટરનેટિંગ છે એટલે તમે જો આ એનું ધન અર્ધચક્ર થઈ ગયું, આ ઋણ અર્ધચક્ર થઈ ગયું, આ ધન અર્ધચક્ર, હવે પછી આવશે ઋણ અર્ધચક્ર. એટલે થાય એવું, માની લો કે તમારી પાસે અહીંયા ડાયોડ છે, અત્યારે ખાલી એક સિમ્પલ ડાયોડની આકૃતિ આપણે દોરીએ, પછી હમણાં પરિપથ આખો આપણે સમજીએ. આ કોઈ એક ડાયોડ છે, આ એનું પી ટર્મિનલ, આ એક એન ટર્મિનલ, બરાબર. એની સાથે તમે અહીંયા રાખી દો દાખલા તરીકે એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજને ક્યાંક આવી રીતે દર્શાવવાનું, ક્યાંક આવી રીતે તમારે દર્શાવવાનું.
અહીંયા તમે શું લાગુ પાડ્યું છે તો કે એસી વોલ્ટેજ લાગુ પાડ્યું છે, એસી વોલ્ટેજ. એટલે થાય શું, માની લો કે પહેલા આ છેડો જે છે એ ધન બને, આ છેડો ધન બનશે એટલે ડાયોડનો પી છેડો એ એસી વોલ્ટેજના ધન અર્ધચક્ર સાથે કનેક્શનમાં આવશે, પરિપથમાં આવશે. એટલે શું થાય, પ્રવાહ જે છે એ પસાર થાય. પણ બીજા અર્ધચક્ર દરમિયાન શું થાય તો કે બીજા અર્ધચક્ર દરમિયાન આ ધન અર્ધચક્ર આવે તો પ્રવાહ પસાર થાય, પણ બીજું ઋણ અર્ધચક્ર આવશે તો પ્રવાહ, આ ઋણ અર્ધચક્ર આવશે તો પ્રવાહ પસાર થશે નહીં. એટલે આપણે એવી રીતે લખી શકાય કે ફોરવર્ડ બાયસ માં પ્રવાહ મેળવી શકાય છે. માની લો કે આપણે એસી વોલ્ટેજ લગાવી દીધો પીએન જંક્શન ની સાથે, પણ જ્યારે એ એસી વોલ્ટેજ નું ધન અર્ધચક્ર એ પીએન જંક્શનના પી ટર્મિનલ સાથે કનેક્શનમાં આવશે તો પ્રવાહ પસાર થશે. પણ બીજી સેકન્ડમાં એવું થાય કે એસી વોલ્ટેજ નું ઋણ અર્ધચક્ર આવી જાય તો પ્રવાહ પસાર થાય નહીં. હવે જે કોઈ પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ જે છે, જે પ્રવાહ તમે મેળવો છો એની સાથે કોઈ એક અવરોધ જે છે એ અવરોધ જો તમે લગાવી દેતા વધતો ઘટતો પ્રવાહ મેળવી શકાય. અને અવરોધના બે છેડા વચ્ચે તમે શું લઈ શકો તો કે વોલ્ટેજ એ લઈ શકાય. અને વોલ્ટેજ કેવા હશે તો કે અચળ વોલ્ટેજ તમને મળશે. ઓકે, તો પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ કરીને આપણે શું કરીએ તો કે રેક્ટિફાયર બનાવીએ. પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ કરીને આપણે શું કરવા જઈ રહ્યા છીએ તો કે રેક્ટિફાયર બનાવવા જઈ રહ્યા છીએ. રેક્ટિફાયર તમે બનાવવા જાઓ તો રેક્ટિફાયર ના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? રેક્ટિફાયર ના બે પ્રકાર. એમાં જે પહેલો પ્રકાર છે એ પહેલો પ્રકાર જે છે એનું નામ છે અર્ધ તરંગ રેક્ટિફાયર, અને બીજું જે છે એનું નામ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પહેલો જે પ્રકાર છે એનું નામ છે અર્ધ તરંગ રેક્ટિફાયર, અને બીજો જે પ્રકાર છે એનું નામ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. એટલે જે પહેલો પ્રકાર છે અર્ધ તરંગ રેક્ટિફાયર ઈ આપણે અત્યારે જોઈએ તો ટોપિક જે છે એ થશે અર્ધ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયર. ઓકે, કોની મદદથી તો કે પીએન જંક્શન ડાયોડની મદદથી આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર જે છે એ બનાવવા જઈ રહ્યા છીએ. થાશે શું તો કે અહીંયાથી ડાબી બાજુથી આપણે એસી વોલ્ટેજ આપશું અને કંઈક પ્રક્રિયા થઈ અને જમણી બાજુએ આપણને ડીસી વોલ્ટેજ મળશે, જે આપણે રિક્વાયર હતું. એસી ને ડીસી માં તમારે ફેરવવાનું હતું, પણ પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ કરી એસી ને ડીસી માં આપણે ફેરવીએ. તો આકૃતિ માટે પહેલા અહીંયા તમે એસી વોલ્ટેજ લઈ લો. ચલો, આ તમે રાખ્યું છે અહીંયા એસી વોલ્ટેજ, બરાબર. એસી વોલ્ટેજ ની સાથે અહીંયા ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું, આ ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું છે. ટ્રાન્સફોર્મર તમે લઈ લો, આ ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું, બરાબર. આ ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું, એ ગૌણ ગૂંચળાની સાથે તમે અહીંયા આપી દો એક ડાયોડ. આ ડાયોડ મેં લઈ લીધો, બરાબર. એ ડાયોડની સાથે અહીંયા આગળ તમે લઈ લો કોઈ એક અવરોધ, જેને નામ આપીશું લોડ અવરોધ. અહીંયા સર્કિટ પૂર્ણ થઈ, પણ આઉટપુટ વોલ્ટેજ તમે લેશો તો આઉટપુટ વોલ્ટેજ તમારે અહીંયા લેવાના થશે. આ બે ટર્મિનલ છે ત્યાં તમારે આઉટપુટ વોલ્ટેજ મેળવવાના થશે. અને આ જે અવરોધ તમે લીધો છે એ અવરોધની કિંમત તમે નામ આપી દો RL, અને આ ડાયોડ જે છે એને નામ આપી દઈએ D. અહીંયા તમે એસી વોલ્ટેજ આપ્યો છે એટલે આ એસી વોલ્ટેજ આ પ્રાઇમરી ગૂંચળું
આ સેકન્ડરી ગૂંચળું, એટલે આને નામ આપું છું S. ઓકે, અહીંયા જે છે બિંદુ, આ ટર્મિનલ જે છે એને તમે નામ આપી દો S1 અને આ જે ટર્મિનલ છે એને નામ આપી દો S2. ઓકે, AC વોલ્ટેજ મેં આપ્યો છે, પ્રાઇમરી ટ્રાન્સફોર્મર મારી પાસે છે, આ બાજુ પ્રાઇમરી ગૂંચળું, આ બાજુ સેકન્ડરી ગૂંચળું, એક ડાયોડ છે, એક અવરોધ જોડેલો છે પરિપથમાં, એને કહેવાય લોડ અવરોધ, અને એ અવરોધના બે છેડાની બહાર આપણે આઉટપુટ વોલ્ટેજ ગોતવાનું છે. થશે શું? તો કે થશે એવું તો કે આ વોલ્ટેજ જે છે એ કેવા છે? તો કે AC વોલ્ટેજ. તો AC વોલ્ટેજ કેવી રીતે ચાલે? તો AC વોલ્ટેજ આવી રીતે ચાલે, એની ગ્રાફ જે છે આપણે ડ્રો કરીએ. AC વોલ્ટેજ જે છે એ કંઈક આવી રીતે ચાલશે. થોડુંક નાનું દોરીએ. આ તમારા ઇનપુટ વોલ્ટેજ છે. આ શું છે? ઇનપુટ વોલ્ટેજ. ઓકે, જે તમે અહીંયાથી લાગુ પાડશો. એનું ધન અર્ધ ચક્ર, ઋણ અર્ધ ચક્ર, ધન અર્ધ ચક્ર, ઋણ અર્ધ ચક્ર અને ધન અર્ધ ચક્ર. બરાબર, તમે જે વોલ્ટેજ આપવાના છો એ અહીંયા તમારે લખી દેવું પડશે વોલ્ટેજ, અને અહીંયા લખવું પડશે સમય. ઓકે, એટલે અને આ જે વોલ્ટેજ જે છે એ મહત્તમ વોલ્ટેજ ગણાય. આ મહત્તમ જ ગણાય પણ ઋણમાં ગણાય. તો હવે શું થશે? તો કે જ્યારે આ AC વોલ્ટેજ જે છે એનું ધન અર્ધ ચક્ર, દાખલા તરીકે અહીંયા આવશે. શું આવશે? ધન અર્ધ ચક્ર. આવી રીતના માની લો કે પહેલા ધન અર્ધ ચક્ર આવ્યું, તો એ ધન અર્ધ ચક્ર અને ડાયોડનો P છેડો, AC વોલ્ટેજ નું ધન અર્ધ ચક્ર અને ડાયોડનો P છેડો એ એકબીજાની સાથે ફોરવર્ડ બાયસમાં છે, કારણ કે P to P કનેક્શન થયું. ફોરવર્ડ બાયસમાં આવશે એટલે ફોરવર્ડ બાયસમાં એવું આપણે શીખ્યા હતા તો કે આ જે ડાયોડ જે છે એ શું કરશે? તો કે પ્રવાહ જે છે એનું વહન કરશે. થશે શું? તો કે જ્યારે તમારી પાસે S1 ધન અર્ધ ચક્ર જ્યારે ડાયોડના P ટાઈપ સાથે જોડાય અથવા તો પરિપથમાં આવે ત્યારે ડાયોડ શું થાય? તો કે ફોરવર્ડ બાયસમાં આવે. અને ફોરવર્ડ બાયસમાં આવે તો શું થાય? તો કે પ્રવાહ જે છે એ પ્રવાહનું વહન થાય. શું થાય? પ્રવાહનું વહન થાય. અને પ્રવાહનું વહન તમારે જોતું હોય તો પ્રવાહનું વહન અહીંયા આપણે નામ આપી દઈએ IL, જે અહીંયાથી આવશે, આ લોડ અવરોધમાંથી પસાર થશે અને પાછો આ પરિપથમાં પાછો જશે. અને આ જે બે ટર્મિનલ છે તમે નામ આપી દો A' B'. એ A' B' ઉપરથી તમે શું ફાઇન્ડ આઉટ કરી શકશો? તો કે આઉટપુટ વોલ્ટેજ જે છે એ તમે ગોતી શકશો. એટલે થશે એવું કે આઉટપુટ વોલ્ટેજ જે છે એ નીચે આપણે ડ્રો કરીએ. દાખલા તરીકે અહીંયા આપણે આઉટપુટ વોલ્ટેજ લઈએ છે, બરાબર. આને નીચે કમ્બાઈન કરીએ કંઈક આવી રીતે. આ તમારો સમય T અને આ વોલ્ટેજ V. તો શું થશે કે અગર ઇનપુટ વોલ્ટેજ નો ધન અર્ધ ચક્ર આવે તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે. ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે એટલે પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય તો અવરોધ છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આઉટપુટ વોલ્ટેજ જે છે તમે મેળવી શકો. આઉટપુટ વોલ્ટેજ તમે મેળવો એટલે આઉટપુટ વોલ્ટેજ તમને આવો મળશે. આ તમારો આઉટપુટ વોલ્ટેજ થઈ ગયો, બરાબર. હવે શું થાય? તો કે હવે S1 જે ધન હતું એ હવે શું થઈ જશે? તો કે S1 જે છે એ ઋણ થઈ જાય. તો કે જ્યારે S1 જે છે નું ઋણ અર્ધ ચક્ર આવે, ઋણ અર્ધ ચક્રમાં આવે તો P ટાઈપ જોડાય એટલે શું થાય? તો કે ડાયોડ જે છે એ શેમાં આવશે? તો કે રિવર્સ બાયસમાં આવશે. શેમાં આવશે? રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં આવે એટલે પ્રવાહ વહે નહીં. પ્રવાહ વહે નહીં એટલે આઉટપુટ વોલ્ટેજ મળે નહીં. આઉટપુટ વોલ્ટેજ શું થાય? તો કે આઉટપુટ વોલ્ટેજ થઈ જાય 0. તમે જુઓ ને, આનું ધન અર્ધ ચક્ર આવ્યું તો ડાયોડના પોઝિટિવ ટર્મિનલ ફોરવર્ડ બાયસની પરિસ્થિતિમાં આવે, પ્રવાહનું નિર્માણ થાય અને આઉટપુટ વોલ્ટેજ મળે.
પણ હવે એવું થયું કે તમે એસી વોલ્ટેજ જે લાગુ પાડેલો છે ઇનપુટ, એનું આ ઋણ અર્ધચક્ર આવ્યું. ઋણ અર્ધચક્ર આવ્યું તો હવે આ ચક્ર જે છે આ ઋણ અર્ધચક્ર થયું. એ ઋણ અર્ધચક્ર ડાયોડ ની સાથે કનેક્શનમાં આવશે. એટલે એસી વોલ્ટેજ નું ઋણ અર્ધચક્ર અને ડાયોડ નો પી બંને એકબીજાની કનેક્શનમાં આવે એટલે રિવર્સ બાયસ થાય. રિવર્સ બાયસ થાય એટલે કોઈ પણ પ્રવાહ વહે નહીં. કોઈ પણ પ્રવાહ વહે નહીં એટલે આઉટપુટમાં તમને વોલ્ટેજ મળે જ નહીં. એટલે આ ગ્રાફ કેવો થઈ જાય? ખાલી આમ સ્ટ્રેટ લાઈન. પછી શું થાય તો કે પાછું ધન અર્ધચક્ર આવે. ધન અર્ધચક્ર આવે એટલે માની લો કે આ પાછું ધન અર્ધચક્ર આવ્યું. ધન અર્ધચક્ર આવે એટલે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવ્યો એટલે પ્રવાહ વહે, વોલ્ટેજ તમને મળે. એટલે ગ્રાફ તમને કંઈક આવી રીતે મળે. પછી પાછું ઋણ અર્ધચક્ર આવ્યું. ઋણ અર્ધચક્ર આવે એટલે રિવર્સ બાયસ થાય, પ્રવાહ વહે નહીં, વોલ્ટેજ તમને મળે નહીં. એટલે ગ્રાફ જે છે એ કંઈક આમ મળશે. એટલે જીરો જ તમારે લેવાનું. પાછું ધન અર્ધચક્ર આવ્યું. ધન અર્ધચક્ર આવ્યું એટલે ફોરવર્ડ બાયસમાં આવશે. ફોરવર્ડ બાયસમાં આવશે એટલે પાછો તમને આઉટપુટ વોલ્ટેજ તમને મળશે. તમે જો એક જ દિશામાંનો અને અચળ તમને આઉટપુટ વોલ્ટેજ મળે છે. તો ડીસી માં શું હોય? ડીસી વોલ્ટેજમાં એવું જ હોય ને. ડીસી વોલ્ટેજમાં ડીસી વોલ્ટેજ તો ડીસી વોલ્ટેજ એને જ કહેવાય એક જ એવી અચળ વોલ્ટેજ એક જ દિશામાં, એને શું કહેવાય? ડીસી વોલ્ટેજ. એમાં કે વોલ્ટેજમાં કોઈ દિવસ વધઘટ થાય નહીં. પેન્સિલ સેલમાંથી જે એના પોટેન્શિયલ આવતા હોય ઈ જ આવે, એમાં કોઈ દિવસ વધઘટ થાય નહીં. દિશાની એક જ હોય, ઉલટા ચાલે નહીં. તો ડીસી વોલ્ટેજ એટલે શું? તો કે અચળ વોલ્ટેજ એક જ દિશામાં. તો અહીં તમે જો એસી જે છે એને મેં શેમાં ફેરવી નાખ્યું? ડીસી માં. કારણ કે ઋણ અર્ધચક્ર છે જ નહીં, ખાલી ધન અર્ધચક્ર છે એટલે એક જ દિશામાં, અને ઈ પણ અચળ. આ બધાની હાઈટ જે છે એ કેવી રહી છે? અચળ. એટલે તમે શું કર્યું તો કે પીએન જંકશન ડાયોડ ની મદદથી એસી વોલ્ટેજ જે છે એને શેમાં ફેરવ્યા? તો કે ડીસી વોલ્ટેજમાં. તો એસી વોલ્ટેજમાંથી ડીસી વોલ્ટેજમાં ફેરવો તો એને શું કહેવાય? તો કે રેક્ટિફાયર. એટલે પીએન જંકશન નો રેક્ટિફાયર તરીકે ઉપયોગ અહીંયા થયો. બીજું, આનું નામ અર્ધ તરંગ રેક્ટિફાયર છે. અર્ધ તરંગ રેક્ટિફાયર એટલા ના માટે નામ આપ્યું છે કે તરંગ તમે જે લ્યો છો, તમે ઇનપુટમાં જે તરંગ લીધું છે, આ ઇનપુટ તરંગ એસી વોલ્ટેજનું, એમાંથી અડધું ચક્ર જે છે એ ઉપયોગમાં આવે છે. નીચેનું અડધું ચક્ર જે છે એ ઉપયોગમાં આવતું નથી. ટૂંકમાં ઋણ અર્ધ ચક્ર જે છે એ ઉપયોગમાં આવતું નથી. ખાલી ઉપરના જે ધન અર્ધ ચક્ર છે એ ઉપયોગમાં આવે છે. એટલે શું થાય કે આ જે પરિપથ જે છે એનું નામ અર્ધ તરંગ રેક્ટિફાયર થાય. શું થાય? અર્ધ તરંગ રેક્ટિફાયર. અગર તમે ઇનપુટ વોલ્ટેજના બંને અર્ધચક્રો, ધન અને ઋણ બંને અર્ધચક્રો જો ઉપયોગમાં લેતા હો, બંને અર્ધચક્રોની મદદથી આઉટપુટ વોલ્ટેજ મળતું હોય તો એને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. પણ અહીંયા તો શું થાય છે? માત્ર એક જ જે એસી વોલ્ટેજ તમે લાગુ પાડેલા છે એના ધન અર્ધચક્ર જ તમારા ઉપયોગમાં આવે છે, ઋણ અર્ધચક્ર ઉપયોગમાં આવતા નથી. એટલે આ પરિપથ જે છે એનું નામ શું છે? તો કે અર્ધ તરંગ રેક્ટિફાયર છે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો એવો ટોપિક છે, એકવાર નોંધી લો. પછી આપણે આગળ જે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર ઉપર જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અર્ધ તરંગ રેક્ટિફાયર પછી આપણે જોઈએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની રચના જે છે એમાં થોડો ફેરફાર આપણે અહીંયા લીધો છે. બાકી બંનેમાં આપણે પીએન જંકશન ડાયોડ જે છે એનો જ ઉપયોગ કરીશું. અર્ધ તરંગ રેક્ટિફાયર જે છે એની આકૃતિ જો તમને ખ્યાલ હોય તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે એક જ ડાયોડ લીધો હતો, બરાબર. અને આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની અંદર આપણે બે ડાયોડ લીધેલા છે. આ એસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, પ્રાઇમરી ગૂંચળું, પ્રાથમિક ગૂંચળું, સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળું, લોડ અવરોધ RL, એના બે છેડા એટલે કે A અને B. A અને B ઉપરથી તમારે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ તમારે લેવાના છે. આપો છો એસી વોલ્ટેજ, મળશે ડીસી વોલ્ટેજ. કારણ કે પ્રક્રિયા જે છે એ રેક્ટિફાયર છે. એસી વોલ્ટેજ ને ડીસી માં ફેરવે જે પરિપથની મદદથી આ ઘટના બને એને રેક્ટિફાયર કહેવાય. ઘટનાનું નામ રેક્ટિફિકેશન છે. પીએન જંકશન ડાયોડ નો આપણે રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જો તો આકૃતિમાં તમને બતાવ્યા મુજબ મેં કેટલા ડાયોડ લીધા છે? તો કે બે ડાયોડ લીધા છે. કેટલા ડાયોડ લીધા છે? બે ડાયોડ. એ બે ડાયોડ લેવાનું એક રીઝન છે કે તમે જો અહીંયાથી તમે જે લાગુ પાડવાના એ કયા વોલ્ટેજ હશે? તો કે એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ હોય એટલે શું થાય? તો કે એસી વોલ્ટેજ સમય સાથે સતત બદલાતા જતા વોલ્ટેજ હોય. હવે થાય એવું કે જ્યારે અહીંયા એસી વોલ્ટેજ આવે તો અહીંયા નામ આપી દે, દાખલા તરીકે S1, આને નામ આપી દે S2. તો અત્યારે આ રીતના વોલ્ટેજ આ ટ્રાન્સફોર્મરને લાગુ પાડ્યા છે તો અહીંયા ધન અર્ધચક્ર આવે,
એસી વોલ્ટેજનું ધન અર્ધચક્ર આવે અને ડીસી વોલ્ટેજનું ઋણ અર્ધચક્ર આવે. આ પહેલા અંતરાલમાં આપણે કિસ્સો ચર્ચીએ છીએ. તો કે આખું જે અર્ધચક્ર, આખું જે ચક્ર છે એમાંથી ધન અર્ધચક્ર માની લો કે S1 પાસે આવ્યું, તો જો ધન અર્ધચક્ર જો D1 પાસે આવે તો D1 જે છે એ શેમાં થઈ જશે? તો કે ફોરવર્ડ બાયસ માં આવશે. શેમાં આવશે? ફોરવર્ડ બાયસ. અને એની સામે એનું ઋણ અર્ધચક્ર, તો કે ઋણ અર્ધચક્ર એ ક્યાં ગયું? તો કે ઋણ અર્ધચક્ર ગયું D2 પાસે. એટલે કે D2 બીજો જે ડાયોડ છે નીચેનો ઈ શેમાં આવશે? તો કે રિવર્સ બાયસ માં આવશે. શેમાં આવશે? રિવર્સ બાયસ. એટલે થશે એવું, આ ડાયોડ ફોરવર્ડ બાયસ માં આવી ગયો, આ ડાયોડ રિવર્સ બાયસ માં છે. ફોરવર્ડ બાયસ માં એટલે પ્રવાહ પસાર થાય, પ્રવાહ જે પસાર થાય IL નામ આપો. અવરોધમાંથી પસાર થાય એટલે AB ના બે બિંદુ વચ્ચે, અહીંયા AB વચ્ચે તમે DC વોલ્ટેજ મેળવી શકો છો. આ આપણે ભણ્યા છે. એટલે એનો તમે ગ્રાફ જોવા જાઓ તો આ ઇનપુટ વોલ્ટેજ એનું આ ધન અર્ધચક્ર, આ ઋણ અર્ધચક્ર, ધન અર્ધચક્ર, ઋણ અર્ધચક્ર. ઓકે, અત્યારે આ ધન અર્ધચક્ર કોની પાસે છે? તો કે S1 પાસે છે. બરાબર. એટલે D1 જે છે ફોરવર્ડ બાયસ માં આવશે, પ્રવાહ પસાર થશે, DC વોલ્ટેજ તમને મળશે. એટલે જો આ D1 ફોરવર્ડ બાયસ માં આવ્યો, DC વોલ્ટેજ મને કંઈક મળ્યો, એટલે મેં આ આઉટપુટ વોલ્ટેજ માં ડ્રો કરી દીધું. હવે શું થાય? તો કે હવે પરિસ્થિતિ બદલાય. હવે પરિસ્થિતિ બદલાય એટલે આ ટર્મિનલ ફરી ગયા, આ ટર્મિનલ ફરી ગયા, એટલે અહીંયા આવી જશે ઋણ અર્ધચક્ર. બરાબર. અહીંયા આવી જશે ધન અર્ધચક્ર. એટલે હવે શું થયું? તો કે હવે એવું થયું તો કે S1 ની પાસે કયું અર્ધચક્ર આવ્યું? તો કે ઋણ. એની પાસે ઋણ હોય એટલે એ કયા બાયસમાં આવ્યો? તો કે રિવર્સ બાયસમાં. અચ્છા, S2 પાસે કયું અર્ધચક્ર આવ્યું? તો કે ધન અર્ધચક્ર. એટલે કે D2 કયામાં આવશે? તો કે ફોરવર્ડ બાયસમાં આવશે. હવે શું થયું? સમય ફેર્યો એટલે શું થયું? અહીંયા ઋણ અર્ધચક્ર આવી ગયું, આ ધન અર્ધચક્ર આવી ગયું. તો આ ઋણ અર્ધચક્ર આવી જાય તો ડાયોડ D1 જે હતો એ શેમાં આવશે? તો કે રિવર્સ બાયસમાં આવશે. અને ડાયોડ D2 જે છે એ શેમાં આવશે? તો કે ફોરવર્ડ બાયસમાં આવશે. એટલે થશે હું? તો કે D1 માંથી પ્રવાહ પસાર નહીં થાય, પણ તમે પોલારિટી ચેન્જ થઈ ગઈ છે. આ ધન અર્ધચક્ર અહીંયા આવ્યું છે, તો જે D2 જે છે એ D2 ડાયોડ શેમાં આવશે? તો કે ફોરવર્ડ બાયસમાં આવશે. એટલે પ્રવાહ જે છે અહીંયાથી પસાર થશે. આની પહેલાનો કેસ અર્ધ તરંગમાં એવું હતું કે એક જ ડાયોડ હતો, તો ધન અર્ધચક્ર આવે તો પ્રવાહ પસાર થાય, જો ઋણ અર્ધચક્ર આવે તો પ્રવાહ પસાર થાય નહીં. પણ અહીંયા એવું છે, ઉપર અને નીચે બંને જગ્યાએ તમે ડાયોડ લગાવ્યા છે, તો ઉપરનું ધન અર્ધચક્ર હોય તો ઉપરમાંથી પ્રવાહ પસાર થાય, નીચે ધન અર્ધચક્ર આવે તો નીચેમાંથી પસાર થાય. ટૂંકમાં બંને કિસ્સામાં એ ઇનપુટ વોલ્ટેજના બંને ચક્રમાં, ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર, બંને અર્ધચક્રમાં આપણને આઉટપુટ વોલ્ટેજ તો કાંઈક ને કાંઈક મળશે. હવે તમે જો ઋણ અર્ધચક્ર આવ્યું તો કે આ એસી વોલ્ટેજનું ઋણ અર્ધચક્ર આવ્યું. ઋણ અર્ધચક્ર કોની પાસે આવ્યું? તો કે ઋણ અર્ધચક્ર આની પાસે આવ્યું, આની પાસે. અત્યારે જે આપણે ગ્રાફ જે ડ્રો કર્યો છે એ ખાલી D1 પાસે જે આવે એનો જ ગ્રાફ ડ્રો કર્યો છે. ઓકે, તો કે D1 પાસે ઋણ અર્ધચક્ર આવ્યું તો પણ તમને અહીંયા મળ્યું છે. એનું કારણ એવું છે કે જો D1 પાસે ઋણ અર્ધચક્ર હોય તો D2 પાસે કયું હોય? ધન અર્ધચક્ર હોય, તો પ્રવાહ અહીંયાથી પસાર થાય, વોલ્ટેજ તો તમને મળવાના જ છે. અને ઈ વોલ્ટેજ કોને કારણે મળ્યા? તો કે ડાયોડ D2 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવ્યું, એટલે D2 ને કારણે મળ્યા, એટલે મેં અહીંયા D2 લખેલું છે. હવે શું થઈ જાય? તો કે હવે પાછું અર્ધચક્ર ફરે, આ ધન અર્ધચક્ર થઈ ગયું D1, એટલે આ ફોરવર્ડ બાયસમાં આવ્યું, આ ઋણ અર્ધચક્ર થઈ ગયું, એટલે આ તમારું રિવર્સ બાયસમાં આવી ગયું. D2 નામનો જે ડાયોડ છે શેમાં આવી ગયો? રિવર્સ બાયસમાં આવી ગયો. રિવર્સ બાયસમાં આવી ગયો. જો અહીં ધન અર્ધચક્ર, આ ધન અર્ધચક્ર D1 પાસે ધન અર્ધચક્ર આવ્યું, એટલે D1 ફોરવર્ડ બાયસમાં આવ્યો, એટલે તમને આઉટપુટ વોલ્ટેજ મળ્યું. ફરીવાર D2 પાસે ઋણ અર્ધચક્ર આવ્યું, એટલે આ તમારી પાસે રિવર્સ બાયસ થઈ ગયો. અહીંયા ધન અર્ધચક્ર આવ્યું હોય, આ ફોરવર્ડ બાયસ થઈ ગયો, એટલે પ્રવાહ તમને મળવાનો છે અને વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ પણ મળશે જ તે, પણ એ કોને કારણે મળશે? તો કે D2 ને કારણે મળશે. એટલે તમે જો કે તમે ઇનપુટમાં ધન અર્ધચક્ર આવે કે ઋણ અર્ધચક્ર આવે, આ D1 ની પાસે ઋણ આવે કે ધન, એનાથી કોઈ ફરક નથી પડતો. અગર અહીંયા ધન છે તો નીચે ઋણ છે, અહીંયા ઋણ છે તો અહીંયા ધન છે. ટૂંકમાં બંને બાજુથી
પ્રવાહ તો તમને મળશે એટલે આઉટપુટ વોલ્ટેજ બી તમને મળવાના છે. એટલે અહીંયા તમે શું કર્યું તો કે ઇનપુટ વોલ્ટેજનું જે પૂર્ણ તરંગ હતું એ પૂર્ણ તરંગનું તમે આઉટપુટ વોલ્ટેજમાં રૂપાંતર કર્યું, આઉટપુટ ડીસી વોલ્ટેજમાં તમે રૂપાંતર કર્યું. એટલે આ પ્રકારની જે રચના છે એનું નામ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. શું છે? પૂર્ણ તરંગ. કારણ કે ઇનપુટના જે તમે તરંગ લીધા છે એ તરંગનો પૂર્ણ એટલે કે આખા તરંગનો ઉપયોગ તમે આઉટપુટ વોલ્ટેજ માટે કર્યો છે. તો આઉટપુટ વોલ્ટેજ માટે જે આ તમને રચના મળે છે એ પરિપથનું નામ શું થઈ જશે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા બે ડાયોડ હોય તો ઉપરનું ધન હોય તો નીચેનું ઋણ હોય. તો ઉપરથી પ્રવાહ પસાર થયો, પછી સમય ઇનપુટ તરંગ જે છે એ ફરે, કારણ કે એસી પ્રવાહ છે એટલે ઉપરનું છે ઋણ થઈ ગયું, નીચેનું ધન, તો નીચેથી પ્રવાહ હોય. ટૂંકમાં બંને કેસમાં તમને પ્રવાહ તો મળવાનો છે, પ્રવાહ હોય તો વોલ્ટેજ પણ આપણને મળવાનો છે. ઓકે, તો આ થઈ ગયું તમારું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એવી ચર્ચા કરી કે આપણને એસી માંથી ડીસી રેક્ટિફાયર જે છે એસી માંથી ડીસી માં કન્વર્ટ કરીને આપે છે. એસી ઉર્જા, એસી વોલ્ટેજ ને ડીસી વોલ્ટેજ માં કન્વર્ટ કરીને આપે છે. પણ તમે જુઓ, આ તમારો ડીસી વોલ્ટેજ જ છે, આઉટપુટ વોલ્ટેજ છે, એટલે આ તમારો કયો વોલ્ટેજ છે તો કે ડીસી વોલ્ટેજ છે. હા, એ છે કે ઈ એક જ દિશામાં છે, બરાબર? એક જ દિશામાં છે ઈ છે, અને અચળ છે એવું પણ ગણી શકાય નહીં. એક જ દિશામાંથી ગણી શકાય પણ અચળ ન ગણી શકાય, કારણ કે તમે જો આની કિંમત પણ શું થાય છે? વધે છે, મેક્સિમમ થાય છે, પછી 0 થી, પછી વધે છે, મેક્સિમમ થાય છે 0 થી, વધે છે, મેક્સિમમ થાય છે 0 થી. એટલે હજી આપણને ડીસી વોલ્ટેજ મળ્યો ખરો એક જ દિશામાંનો, પણ હજી આપણને ડીસી વોલ્ટેજ જે છે એ પ્યોર શુદ્ધ ડીસી વોલ્ટેજ આપણને મળ્યો નથી. એટલે આપણે શું કરવું પડે? અત્યારે જે ડીસી વોલ્ટેજ આવે છે એ ડીસી વોલ્ટેજ માંથી જો તમારે શુદ્ધ ડીસી વોલ્ટેજ જોતો હોય, શુદ્ધ ડીસી વોલ્ટેજ અગર તમારે જોતો હોય તો તમારે ફિલ્ટર સર્કિટ જે છે અથવા તો ફિલ્ટર પરિપથ જે છે એનો ઉપયોગ કરવો પડે. ઉપયોગ કરવો પડે કોનો? તો કે ફિલ્ટર પરિપથ. આ ફિલ્ટર પરિપથ એટલે શું છે એ આપણે જોઈએ. તમને જે ડીસી વોલ્ટેજ મળે છે એ ડીસી વોલ્ટેજ હજી તમે શુદ્ધ ડીસી વોલ્ટેજ છે નહીં, કારણ કે તમને જે ડીસી વોલ્ટેજ મળે છે એમાં તમે જો તમારા સાઇન ઘટકો, એસી ના ઘટકો છે. એસી માં કેવું હોય? વધતો વધતો મેક્સિમમ થાય, ઘટતો ઘટતો 0 થાય, પાછા નેગેટિવ માં ચાલુ થઈ જાય. તો અહીંયા પણ કઈક એવું છે, વધતો વધતો મેક્સિમમ 0, પાછો વધતો વધતો મેક્સિમમ 0. એટલે આ જે વોલ્ટેજ મળ્યો છે, જે આપણે બોલીએ છીએ ડીસી વોલ્ટેજ, પણ હજી આપણને શુદ્ધ ડીસી વોલ્ટેજ મળ્યો નથી. એટલે જે આઉટપુટ રેક્ટિફાયર વોલ્ટેજ આપણને મળ્યો છે એ રેક્ટિફાઈડ વોલ્ટેજમાંથી શુદ્ધ ડીસી વોલ્ટેજમાં ફેરવવા માટે આપણે જરૂરિયાત ઊભી થશે ફિલ્ટર પરિપથની. શેની જરૂરિયાત ઊભી થશે? ફિલ્ટર પરિપથની. આ ફિલ્ટર પરિપથ એટલે શું? તો કે ફિલ્ટર પરિપથમાં આપણે કેપેસિટરનો ઉપયોગ કરી શકાય, પછી ઇન્ડક્ટર જે છે એનો પણ ઉપયોગ કરી શકાય, અને બંનેનું સંયોજન જે છે, બંનેનું સંયોજન મતલબ બંને ભેગા, બંનેનું સંયોજન પણ તમે લઈ જે આ વોલ્ટેજ જે છે, હજી આ વોલ્ટેજ જે આવે છે એ વોલ્ટેજને હજી તમે શાર્પ કરીને એકદમ શુદ્ધ ડીસી વોલ્ટેજમાં તમે ફેરવી શકો છો, બરાબર? તો આપણે શું કરીએ કે આ જે સર્કિટ જે છે એ તો સર્કિટ આપણી એઝ ઇટ ઇઝ રહેશે, થોડોક આપણે ફેરફાર કરીએ. આ તમારા ઇનપુટ વોલ્ટેજ છે, આ તમારા શું છે? ઇનપુટ વોલ્ટેજ. એ ઇનપુટ વોલ્ટેજની સાથે આ તમારી થઈ ગઈ રેક્ટિફાયર સર્કિટ. આ રેક્ટિફાયર સર્કિટ જે હતી એઝ ઇટ ઇઝ લખી દઈએ, રેક્ટિફાયર સર્કિટ, રેક્ટિફાયર પરિપથ એવું આપણે લખી દઈએ, બરાબર? એની સાથે અહીંયા તમારી પાસે આઉટપુટ હતું, સપોઝ અહીંયા તમારી પાસે આઉટપુટ હતું, તો આઉટપુટમાં તમે અહીંયા કનેક્ટ કર્યું હતું લોડ રેઝિસ્ટન્સ RL. અહીંયા તમારી પાસે આઉટપુટ, આ તમને મળતું હતું આઉટપુટ. હવે તમારે શું કરવાનું છે તો કે આ જે લોડ રેઝિસ્ટન્સ RL છે એની સાથે સમાંતરમાં તમારે કોઈ કેપેસિટર જે છે એ કેપેસિટર લગાવી દેવાનું. શું લગાવી દેવાનું? સમાંતરમાં કોઈ એક કેપેસિટર જે છે એ લગાવી દેવાનું. એટલે આટલો પરિપથ જે છે, આટલો પરિપથ, એ આટલો પરિપથ જે છે એનું નામ થશે ફિલ્ટર પરિપથ. ફિલ્ટર પરિપથ. અને આ ફિલ્ટર પરિપથ કરશે શું? તો કે આ ફિલ્ટર પરિપથ કામ એવું કરશે કે અત્યારે જે તમને ડીસી વોલ્ટેજ આવે છે એ ડીસી વોલ્ટેજ કંઈક આવા આવે છે. તમે ખાસ અહીંયા ધ્યાન આપજો. અત્યારે ડીસી વોલ્ટેજ તમને જે મળે છે એ કંઈક આવા ડીસી વોલ્ટેજ તમને મળે છે, આવા ડીસી વોલ્ટેજ તમને મળે છે. પણ આ પરિપથ શું કરશે
તો કે ફિલ્ટર પરિપથ જે છે આ ડીસી વોલ્ટેજ અને ફિલ્ટર સર્કિટ થી શુદ્ધ જે ડીસી વોલ્ટેજ મળે એ કેવો હોય છે? આવો હોય છે, બરાબર. આ V, ઓકે, આ T, આ V, આ T, આ તમારો શુદ્ધ ડીસી વોલ્ટેજ. એના માટે તમે ઉપયોગ શેનો કરશો? તો કે એક કેપેસિટર જે છે એનો ઉપયોગ. કેપેસિટરનો ઉપયોગ થાય, ઇન્ડક્ટર નો થાય, તો બંનેનો ભેગો પણ ઉપયોગ થઈ શકે છે. આમાં કેપેસિટર જે છે એ કેવી રીતે કાર્ય કરે? તો કેપેસિટર નું કાર્ય અહીંયા એવું છે કે જ્યારે બી તમે RL ની સાથે, પહેલા તો માની લો કે તમારી પાસે ઊંચો વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ આવ્યો છે, એટલે કેપેસિટર શું કરશે કે અગર ઊંચો વોલ્ટેજ આવે છે અને RL તમારી પાસે અવેલેબલ નથી, સપોઝ તમે લોડ રેઝિસ્ટન્સ ઉપયોગમાં લીધો નથી, એટલે કેપેસિટર જે છે એના મહત્તમ રેક્ટિફાયર વોલ્ટેજ સુધી શું થશે? ચાર્જ થશે. મહત્તમ રેક્ટિફાયર વોલ્ટેજ સુધી શું થશે? ચાર્જ થશે, અને પછી તમને આઉટપુટ વોલ્ટેજ એટલે કે શુદ્ધ ડીસી વોલ્ટેજ તમને આપશે. પણ અગર તમારી પાસે લોડ રેઝિસ્ટન્સ હાજર હોય, આ લોડ અવરોધ હાજર હોય, તો આ કેપેસિટર શું કરે? તો કે ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય. જ્યારે આ પોઝિટિવ ટર્મિનલ આવ્યો હોય ત્યારે એક અર્ધચક્ર દરમિયાન આ કેપેસિટર શું થાય? તો કે ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય, એટલે કે એના વોલ્ટેજનો ઘટાડો થવા માંડે. વોલ્ટેજ, એના બે છેડા વચ્ચેનો જે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ ઘટાડો થવા માંડે. આપણે તો શું જોઈએ છે કે ભાઈ વોલ્ટેજ આટલા છે, માની લો કે આ વોલ્ટેજ છે પીક, તો મારે એટલા જ વોલ્ટેજ રહેવા જોઈએ, એમાં ઘટાડો થવો જોઈએ નહીં. તો અહીંયા એવું થાય છે કે અગર લોડ રેઝિસ્ટન્સ હશે, તો લોડ રેઝિસ્ટન્સ પરિપથમાં હોય તો શું થાય? તો કે કેપેસિટર જે છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો દર જે છે એ ઘટતો જાય. હવે એના જે વોલ્ટેજનો દર છે, ઘટાડાનો દર, તો વોલ્ટેજ ઘટાડાનો દર એ 1/RC ના વ્યસ્ત પ્રમાણમાં હોય. શું હોય? એ વોલ્ટેજનો ઘટાડાનો દર જે છે એ 1/RC ના વ્યસ્ત પ્રમાણમાં હોય. R શું છે? તો કે તમે જે લાગુ પાડેલો રેઝિસ્ટન્સ છે, અવરોધ છે ઈ છે, અને C શું છે? તો કે C તમારી પાસે કેપેસિટરની જે વેલ્યુ લીધી છે એ. એટલે વોલ્ટેજનો ઘટાડાનો દર જે છે એ ઘટાડાનો દર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/RC હોય. અને આ વસ્તુ જે છે RC, આને એ લોકો નામ પણ આપે છે સમય અચળાંક, એવું નામ આપે છે, સમય અચળાંક. ઓકે, હવે તમારે આ વોલ્ટેજનો ઘટાડાનો દર, વોલ્ટેજ જે ઘટે છે એ બહુ મોટા પ્રમાણમાં ઘટવા દેવા ન હોય તો તમારે શું કરવું પડે? તો કે કેપેસિટર જે છે એ કેપેસિટર ની કિંમત જે છે એ મોટી લેવી પડે. એ કેપેસિટરની મૂલ્ય મોટું લ્યો તો આ ઘટાડાનો દર જે છે એ ખૂબ જ ઓછો તમને મળે, અને ખૂબ જ ઓછો તમને મળે એટલે આઉટપુટ વોલ્ટેજ તમને પ્યોર શુદ્ધ ડીસી વોલ્ટેજ તમને પ્રાપ્ત થાય. ઘણા બધા પાવર સપ્લાય ની અંદર મુખ્યત્વે કેપેસિટર જે છે એ ઊંચા વોલ્ટેજ નો જ પસંદ કરવામાં આવે. કેપેસિટરની વેલ્યુ ઊંચા વોલ્ટેજ, કારણ કે જે ઘટતો હતો, કારણ કે RL તમે લગાવી દેશો એટલે કેપેસિટર ચાર્જ નહીં થાય, કેપેસિટર ડિસ્ચાર્જ થશે. કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે વોલ્ટેજનો ઘટાડો થવા માંડે. આપણે વોલ્ટેજનો ઘટાડો થવા માંડે તો પાછળ આઉટપુટ વોલ્ટેજ આપણને જે જોઈએ છે મળે નહીં. એટલે ઘટવા ન દેવું હોય તો આપણે કેપેસિટર, જે કેપેસિટન્સની વેલ્યુ જે છે, કેપેસિટન્સની વેલ્યુ ખૂબ જ મોટી વિચારવી પડે. એને કારણે શું થાય? તો કે આઉટપુટ વોલ્ટેજ જે છે એટલો પ્રમાણમાં ઘટશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની અંદર ફિલ્ટર સર્કિટ જે છે, ફિલ્ટર પરિપથ જે છે એનું મહત્વ. અહીંયા તમને પ્યોર ડીસી મળતું નહોતું, એને હજી તમારે શુદ્ધ ડીસી મેળવવા માટે તમારી ફિલ્ટર સર્કિટની જરૂરિયાત રહેશે. પૂછશે કે ફિલ્ટર સર્કિટની જરૂરિયાત શું કામ છે? તો ડીસી વોલ્ટેજ જે આવે છે, ડીસી વોલ્ટેજની અંદર હજી એસી ઘટકો રહેલા છે. એ એસી ઘટકોને દૂર કરવા માટે, બરાબર, તમે કોઈ એક ચોક્કસ પ્રકારનો પરિપથ યુઝ કરો છો, એનું નામ છે ફિલ્ટર પરિપથ. અને ફિલ્ટર પરિપથમાં ખાલી સી હોઈ શકે, ઇન્ડક્ટર હોઈ શકે, અથવા તો બંનેનું સંયોજન પણ શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જોઈ લો, પછી આપણે આગળ જઈએ.